ડભોઈ નગરપાલિકાના પૂર્વ નગરસેવક સલીમ ઘાચી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરિયાદ નોંધાતા આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે। ડભોઈ નગરપાલિકામાં 25 વર્ષથી વધુ સમય સુધી નગરસેવક તરીકે કાર્યરત રહેલા સલીમ ઘાચી હંમેશા સત્તા સાથે જોડાયેલા રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। વર્ષ 2015માં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા બાદ કામ નહીં થતા હોવાનું કહીને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા। ત્યારબાદ વર્ષ 2020-21માં વોર્ડ નંબર 5માંથી ભાજપ સમર્થિત ઉમેદવાર તરીકે જીત મેળવી હતી। ભાજપના બોર્ડ દરમિયાન 2022-23માં સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। તે દરમિયાન ભિલોડિયાના ઇમરાન કાલુસા દીવાનને નગરપાલિકામાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને અંદાજે રૂપિયા 4,50,000 લીધા હોવાના ગંભીર આક્ષેપો જેને લઈને ફરિયાદ નોંધાઈ છે। પોલીસને ફરિયાદ આપવામાં આવી છે। આ ઉપરાંત છેલ્લા 2.5 વર્ષ દરમિયાન ડ્રેનેજ વિભાગોનો હવાલો મળ્યો હતો। તે હોદ્દાને લઈને પણ કેટલાક આક્ષેપો સામે આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા 3 ટર્મ લડેલા ઉમેદવારોને ટિકિટ ના આપવાના નિર્ણય બાદ સલીમ ઘાચીને વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસની પેનલ હેઠળ ઉમેદવારી આપવામાં આવી છે। ફરિયાદની અરજીના સમયને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ મામલો રાજકીય રંગ લેતો જોવા મળી રહ્યો છે। હવે પોલીસ કાર્યવાહી અને સલીમ ઘાચી તરફથી શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। આજ રોજ અમે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા માટે આવ્યા છે। સલીમ ઘાચી નામના વ્યક્તિએ મારા પાસેથી સરકારી નોકરી અપાવવાના બહાનું કરીને 4.5 લાખ રૂપિયા પડાવી લીધેલા છે અને નોકરી પણ અપાવી નથી। અમે ગરીબ માણસ છે, અમે લોકો પાસેથી ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે। હવે મેં એને નોકરી પણ નથી અપાવી અને પૈસા પણ નથી પાછા આપતો। અમે પૈસા લેવા જઈએ છીએ તો બહાના બતાવે છે। હવે અમે ગરીબ માણસ છે, લોકો પાસેથી પૈસા લાવીને અમે એમાં આપેલા છે, તો હવે અમારે પૈસા એમને પાછા તો આપવા પડે ને, એટલા માટે અમે અહીંયા ફરિયાદ લખાવી છે। એટલે સલીમ ઘાચી અને મારી જાહેર જનતાને એટલું કહેવાનું છે કે સલીમ ઘાચી એ બીજા ઘણા બધા પાસેથી પૈસા લીધેલા છે, તો તમે પણ લાઇટમાં આવો ને ફરિયાદ કરો। સલીમ ઘાચી ઘણા બધાને છેતરે છે, જે રીતે મને છેતરે એ રીતે તમને પણ ના છેતરે। તમે પણ આગળ આવો અને કેસ કરો, ફરિયાદ નોંધાવો। ડભોઈ પોલીસ સ્ટેશન એ મને ઘણો સારો સહકાર આપેલો છે। મને એમણે આશ્વાસન આપેલું છે કે તમને અમારા તરફથી તમને પૂરો સાથ સહકાર મળશે। અમે ગરીબ માણસ છે, અમે ઉછીના પૈસા લાવીને એને પૈસા આપેલા છે, પણ એ પૈસા પાછા આપતો નથી અને બહાના બતાવ્યા કરે છે। હા, હું ભિલોડિયાનો રહીશ છું, દીવાન છું, બરાબર। હવે દીવાન એટલે ખબર છે કે દીવાન કોણ હોય, બરાબર છે। હવે એને દીવાનના પૈસા ખાધેલા છે। હવે મારે જો એ મને પૈસા ના આપે તો મારે તો સુસાઇડ કરવાનો વારો આવે એવું છે। એટલે મારે એટલું જ કહેવાનું અને સરકારને મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળે। અને એના ટેન્શનમાં, પૈસાના ટેન્શનમાં મારા ફાધર પણ ગુજરી ગયા। મેં જ્યારે પણ એને ફોન કરું કે ભાઈ મારા પપ્પા બીમાર છે, મને પૈસા આપ, તો મને બહાનું બતાવીને ટાળી દેતો હતો। એમાં મારા પપ્પા પણ ગુજરી ગયા। મારે લોકો પાસેથી પૈસા લાવીને એમની દવા કરવી પડી। કોઈ જગ્યા પર તમને ઇન્ટરવ્યુ માટે બોલાયા હતા? હા, મને એક વખત ઇન્ટરવ્યુ માટે બોલાયો હતો। કઈ જગ્યા પર બોલાયા હતા? શું ત્યાં મારું ઇન્ટરવ્યુ લીધું અને મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ કશું નોકરી મળી નહીં। કઈ જગ્યા પર બોલાયા હતા? નગરપાલિકામાં। કઈ નગરપાલિકા? ડભોઈ નગરપાલિકામાં। મેં અહીંયા ઇન્ટરવ્યુ પણ આપેલું, મને કીધું કે તારી નોકરી પાકી જ છે, પણ મને કશું નોકરી પણ મળી નથી અને પૈસા પાછો આપતો નથી અને બસ ખોટા પ્રોત્સાહન આપ્યા કરે છે।